જય સ્વામિનારાયણ. બીએડ સેમેસ્ટર 2 શિક્ષક સામેના પડકારો અને શિક્ષકની ભૂમિકા. તો આજે આપણે જોશું બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત શિક્ષક સામેના પડકારો અને શિક્ષકની ભૂમિકા. તેમાં સૌપ્રથમ પ્રસ્તાવના જોશું. તો પ્રસ્તાવનામાં આપણે જોશું કે આજનો યુગ ઝડપી પરિવર્તનોનો યુગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્ભુત વિકાસને પરિણામે સમગ્ર માનવ જીવન બદલાઈ ગયું છે. જીવનશૈલીમાં ધરખમ પરિવર્તનો આવ્યા છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વ્યાપાર અને ઉદ્યોગો, શિક્ષણ, મનોરંજન, આરોગ્ય અને રમતગમત દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તનો આવ્યા છે. વિશ્વગ્રામ એટલે કે ગ્લોબલ વિલેજની સંકલ્પના સાકાર થઈ રહી છે. ઝડપી વાહન વ્યવહાર અને સંદેશ સેવા વ્યવહારને પરિણામે વિશ્વના દેશો એકમેકની નજીક આવી રહ્યા છે. તો તેની સામે આતંકવાદનો ખતરો ઊભો થયો છે. વિશ્વ આતંકવાદથી પીડિત છે. ઔદ્યોગિક વિકાસને પરિણામે પ્રદૂષણ વધતા સમસ્યાઓ ઉદ્ભવી છે. અતિશય ગરમી હોય, અતિશય ઠંડી, અતિ વરસાદ અને અનાવૃષ્ટિ, સમુદ્રની સપાટી ઊંચી આવવી, ઓઝોન પડ તૂટવાનો ખતરો, ગ્રીનહાઉસ ઇફેક્ટ, વાયુ, જળ અને જમીનનું પ્રદૂષણ, ઝડપથી વધતા નવા રોગો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તો શિક્ષક માટે ઘણા પડકારો ઊભા થયા છે. આ પડકારોને પહોંચી વળવા જવાબદારી શિક્ષણે ઉપાડવાની છે. પ્રસ્તુત પ્રકરણમાં 21મી સદીમાં શિક્ષણ સામેના પડકારો અને પડકારોને ઝીલવા માટે શિક્ષકની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. તો શિક્ષક સામેના પડકારોમાં આજનો યુગ વિસ્ફોટનો યુગ છે. જ્ઞાન વિસ્ફોટનો, એક્સપ્લોઝન ઓફ નોલેજનો યુગ છે. જ્ઞાન ઝડપથી બદલાઈ રહ્યું છે. અભ્યાસક્રમોમાં પરિવર્તનો આવ્યા છે. આ જ્ઞાન દોરની સાથે ચાલવાનો પડકાર શિક્ષક સામે ઊભો થયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે શૈક્ષણિક તકનીકીનું એક નવું ક્ષેત્ર ઊભું થયું છે. કમ્પ્યુટર સહિત ઘણા નવા ઉપકરણો શિક્ષણમાં પ્રવેશ્યા છે. તો આ તકનીકી કૌશલ્ય એને કેળવવાનું એ શિક્ષક માટે જરૂરી બની રહ્યું છે. એટલે શિક્ષક સામે એવો પડકાર થયો છે કે શિક્ષકે આ બધા કૌશલ્યો કેળવવા પડશે, જેના કારણે એ પોતે શિક્ષક પોતાની ભૂમિકા સારી રીતે સ્પષ્ટ કરી શકે છે. ઉદ્યોગો અને ખેતીવાડી આધુનિક બન્યા છે. સમાજની જરૂરિયાતો બદલાય છે. આ નવા સમાજને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ગોઠવવાનો પડકાર શિક્ષક સામે ઊભો થયો છે. અધ્યેતા બદલાયો છે. અધ્યેતાની જરૂરિયાતો બદલાય છે. આ પરિસ્થિતિમાં શિક્ષણની ભૂમિકા બદલાય છે. શિક્ષક સામે આ પણ એક મોટો પડકાર છે. નવા જમાનાના શિક્ષકે આ પડકારોનો સામનો કરવાનો છે. આ પડકારો તે પડકારોને પહોંચી વળવા શિક્ષક સજ્જતા અંગે આપણે વિચારવું ખૂબ જ જરૂરી બન્યું છે. શિક્ષકની સજ્જતા એટલે કે એના તમામ શસ્ત્રો, એના હથિયારો, એની નિપુણતા, આ બધું જ આવી જાય છે. શિક્ષક સજ્જતામાં આપણે જોઈએ તો શિક્ષકમાં છે, પહેલો મુદ્દો છે જ્ઞાનાભિમુખતા. તો જ્ઞાનાભિમુખતામાં શું આવશે? જ્ઞાન તરફ અભિમુખ થવું, વિષયાભિમુખની જેવું જ. આજનો યુગ જ્ઞાન યુગ છે. આજે જ્ઞાન જ શક્તિ છે. નોલેજ ઇઝ પાવરનું સૂત્ર સ્વીકારાયું છે. તો ધન હોય કે શક્તિ હોય, જે રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી છે. વિશ્વનું સબળ રાષ્ટ્ર બનશે જો જ્ઞાન જેનામાં હશે. તો અનેક એવા નવા વિષયો બદલાયા છે, જૂના ખ્યાલો બદલાયા છે. આ બધું જ આજનું જ્ઞાન ઝડપથી જૂનું થઈ જાય છે. આ જ્ઞાન દોડને સમાંતર રહેવા શિક્ષકે અને શિક્ષણે પ્રયાસ કરવો પડશે. આજે જ્ઞાનનું સ્વરૂપ બદલાયું છે. ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોમાં પરિવર્તનો આવ્યા છે. આજથી 30 વર્ષ પહેલાં ઇજનેરી ક્ષેત્રે માત્ર 3 જ શાખાઓ હતી: સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. આજે 20 કરતાં પણ વધુ ઇજનેરી શાખાઓ અસ્તિત્વમાં આવી છે. જેમાં જોઈએ તો પ્લાસ્ટિક ઇજનેરી, રબર ઇજનેરી, મરીન ઇજનેરી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IIT, કમ્પ્યુટરિંગમાં CS જેવી ઘણી બધી આવી ગઈ છે. તો જૂની સંકલ્પનાઓ, બિનજરૂરી વિગતો પડતી મુકાઈ દેવાય છે. આરોગ્ય, ખેતીવાડી અને ઉદ્યોગ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનોનો સમાજમાં પ્રસાર કરવા અભ્યાસક્રમો અને વિષયોમાં પરિવર્તનો આવ્યા છે. શિક્ષણમાં કમ્પ્યુટર પ્રવેશ્યું છે. જ્ઞાનનો સંગ્રહ હવે પુસ્તકોને બદલે વેબસાઇટ, કમ્પ્યુટર ડિસ્ક, માઇક્રોફિલ્મ, પેનડ્રાઈવ એમાં બધામાં થવા માંડ્યો છે. આજના યુગમાં મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ જ્ઞાનના ઉપકરણો બન્યા છે. ઓનલાઈન એડમિશન, ઓનલાઈન એજ્યુકેશન અને આ બધું જ તમને ઓનલાઈન જોવા મળે છે. 80% કામ વેબસાઇટ, કમ્પ્યુટર અને લેપટોપ પર
જોવા મળે છે. તો ઓનલાઈન એડમિશન હોય, તેમાં ફોર્મ ભરવાનું હોય, ગૂગલ ફોર્મ હોય કે એવા બધા જ ઇવેલ્યુએશન અને ઓનલાઈન રિઝલ્ટ પણ આ બધાથી સજ્જ થાય. ઓનલાઈન રિઝલ્ટ આ બધાથી પરિચિત થાય છે સમાજ. ત્યાં શિક્ષક અને શિક્ષણની ભૂમિકા બદલાય છે. ઘરે બેઠા શિક્ષણ અને ઘરે બેઠા પરીક્ષણ હવે નવીન રહ્યા નથી. વિષયોની માર્ગદર્શિકાઓ હવે વિડીયો સ્વરૂપે મળે છે. મોબાઈલ દ્વારા ટ્યુશન અપાય છે. આવા અનેકવિધ પરિવર્તનો શિક્ષક માટે મોટો પડકાર છે. આભાસી વર્ગખંડ એટલે કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને વર્ચ્યુઅલ બ્લેકબોર્ડ હવે અપરિચિત શબ્દો રહ્યા નથી. આ પરિસ્થિતિ શિક્ષક માટે પડકારજનક છે. શિક્ષકે આ પડકાર ઉપાડવા આધુનિક જ્ઞાનથી સુસજ્જ રહેવા નવા યુગના ઉપકરણોનો સ્વીકાર કરવો પડશે. હવે વ્યાખ્યાન પદ્ધતિ ચાલી શકે તેમ નથી. હવે બીજો પ્રકાર જોઈએ તો કૌશલ કેન્દ્રી જ્ઞાન. જ્યારે વ્યવહારો ઉપયોજનમાં લેવાય છે ત્યારે કૌશલ્યોમાં પરિવર્તન થાય છે. કૌશલ્યનો અર્થ A skill is a learned ability to carry out a task with predetermined result, often within a given amount of time, energy or both. શિક્ષણની વ્યાખ્યામાં જ્ઞાન અને કૌશલ્યનો અર્થ આ મુજબ કર્યો છે. એજ્યુકેશન is a process by which human being acquire knowledge from attitude and master the skill. આજે કૌશલ્યોને વિશેષ મહત્વ અપાય છે. વિદ્યાર્થીએ ભાવિ જીવનને સુવિધ્યાયુક્ત બનાવવા ઘણા કૌશલ્યો હસ્તગત કરવાના છે એટલે કેળવવાના છે. તો મોબાઈલના વિવિધ કાર્યો મોબાઈલ સંચાલનના કૌશલ્યો પર આધારિત છે. કમ્પ્યુટરની રમતો રમવામાં ઘણા કૌશલ્યો જરૂરી હોય છે, એટલે જ શિક્ષણનું કાર્ય કૌશલ્ય વર્ધનનું છે. આજના આ પરિવર્તન યુગમાં વ્યક્તિએ ઘણા કૌશલ્યો હસ્તગત કરવાના છે, એટલે શિક્ષકે આ બધું જ શીખવું પડશે. દાખલા તરીકે અસરકારક શસ્ત્રક્રિયા ડૉક્ટરની આંગળીઓના કૌશલ્યો પર નિર્ભર હોય છે. બિલ્ડિંગનો નકશો કે બિલ્ડિંગનું મોડેલ બનાવવામાં આર્કિટેક્ટના કૌશલ્યનો ઉપયોગ થાય છે. લાઇબ્રેરીમાં પુસ્તકોની ગોઠવણીમાં આજના ગ્રંથપાલને ઘણા નવા કૌશલ્યો હસ્તગત કરવા પડે છે. કમ્પ્યુટરના સંચાલનમાં વેબસાઇટ ખોલી માહિતી મેળવવાના કાર્યમાં ઘણા કૌશલ્યનો ઉપયોગ કરવો પડે છે. એવી જ રીતના શિક્ષકે પણ આ બધા જ કૌશલ્યો કેળવવા પડશે. કૌશલ્યને કેન્દ્રી અભ્યાસક્રમ બનાવવો પડશે. આ બધા જ બનાવવામાં આર્કિટેક્ટનો કૌશલ્યનો ઉપયોગ થાય છે. લાઇબ્રેરીમાં પુસ્તકોની ગોઠવણીમાં આજના ગ્રંથપાલને ઘણા નવા કૌશલ્યો હસ્તગત કરવા પડે છે. કમ્પ્યુટરના સંચાલનમાં વેબસાઇટ ખોલી માહિતી મેળવવી હોય કે આ બધા જ કૌશલ્યો કેળવાવો દરેક વ્યક્તિ કેળવે છે. એવી રીતના શિક્ષકે પણ શીખવું પડશે. બેંકમાં ચલણી નોટોની ગણતરીનું કાર્ય હાથ વડે ઝડપથી કરનાર બેંક કર્મચારી અંગુલી કૌશલ્ય, ગણન કૌશલ્ય અને ચોકસાઈનું સંયોજન કરે છે. આ કૌશલ્યથી તે ઝડપથી અને સારી રીતે ચલણી નોટ ગણી શકે છે. જોકે હવે ચલણી નોટ ગણવાના મશીનો ઉપયોગ પણ થાય છે. આ મશીન બનાવનાર, તેના ઇજનેર, કારીગર વગેરેને કેટલા બધા કૌશલ્યોનો ઉપયોગ કરવો પડ્યો હશે. એવી જ રીતના શિક્ષકે પણ આ બધા કૌશલ્યો કેળવવા પડશે. પ્રત્યેક ક્ષેત્રમાં વિવિધ ક્રિયા કરતા મશીનો રચવામાં કેટલા કૌશલ્યોનો ઉપયોગ થયો હોય છે, એટલે જ આજના તકનીકી યુગમાં જ્ઞાનની સાથે કૌશલ્યો ઉમેરાયા છે. તો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરનાર આપણો વિદ્યાર્થી ઘણા કૌશલ્યો શીખે છે. ગણિતમાં ગણન કૌશલ્ય હોય, આકૃતિ દોરવાનું કૌશલ્ય હોય, આલેખ દોરવાનું કૌશલ્ય હોય, તર્ક કરવાનું કૌશલ્ય હોય, ભૂગોળ જેવા વિષયોમાં નકશા વાંચનનું કૌશલ્ય હોય. આ બધા તો પરંપરાગત કૌશલ્યો છે. આજના કમ્પ્યુટર યુગમાં અનેકવિધ કૌશલ્યોનો ઉપયોગ કરવો પડે છે. એનિમેશન બનાવવાની હોય, એટલે જ શિક્ષકે પીપીટી દ્વારા અધ્યાપન કાર્ય કર્યું હોય કે વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિકોન્ફરન્સિંગ દ્વારા નવા લેક્ચર, આભાસી વર્ગખંડ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ જેવા કૌશલ્યો હસ્તગત કરવા પડશે. આ એક પડકાર છે. જૂના જમાનામાં કરતાં નવા જમાનામાં થોડું સુધારાનું કારણે નવા કૌશલ્યો કેળવવા પડશે. શિક્ષણમાં કમ્પ્યુટર, એલઈડી વગેરેના ઉપયોગ, કમ્પ્યુટર પ્રોગ્રામની રચના, કમ્પ્યુટર પ્રોગ્રામના સંચાલન માટેના કૌશલ્યો, તદ્દન સાદા યાંત્રિક સાધનો, ફિલ્મ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર, આ બધાને ઓપરેટિંગ પણ કરતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓને પણ આવડવું જોઈએ છે. ઓએચપી હોય કે કમ્પ્યુટરના પ્રોગ્રામનું સંચાલન કરવાનું હોય, એલઈડી હોય કે કોઈ પણ એવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ હોય, ગૂગલ ક્લાસરૂમ હોય, એ બધું જ ઓપરેટિંગ કરવું પડશે. જો પરીક્ષા કમ્પ્યુટરની મદદથી લેવી હોય તો કસોટીનું કમ્પ્યુટરાઇઝેશન પણ કરવું પડે છે. આ બધું જ શિક્ષકે કૌશલ્ય શીખવા પડશે. શાળામાં ભાષા પ્રયોગશાળા હોય તો ભાષા પ્રયોગશાળાનો ઉપયોગ કરવાના કૌશલ્યો ભાષા શિક્ષકે કેળવવા પડશે. આ નવા કૌશલ્યો હસ્તગત કરવા એ શિક્ષક માટે આજના યુગનો પડકાર છે. માત્ર વિષય જાણવો જરૂર નથી, એ વિષય વિદ્યાર્થી સુધી પહોંચાડવાના વિવિધ આધુનિક કૌશલ્યો શિક્ષકે હસ્તગત કરવા પડશે. નવું પીરસતા રહેવું જોઈએ, જેથી કરીને જૂનું અને બોરિંગ પદ્ધતિ
વિદ્યાર્થીઓને રસપ્રદ નીવડતી નથી, એટલા માટે નવું પીરસતાથી શિક્ષક સામે નવા કૌશલ્યો હસ્તગત કરવા જરૂરી છે. સામાજિક પડકાર. જો શિક્ષકે જીવંત વ્યક્તિઓ સાથે કાર્ય કરવાનું છે, એટલે માનવ વ્યવહારનું જ્ઞાન આવશ્યક છે. વળી શિક્ષકે બાળકને અનેકવિધ કાર્યક્રમો પણ કરાવવાના હોય છે. આજે સમાજનું સ્વરૂપ બદલાયું છે. વર્ગમાં વિવિધ ભાષા બોલતા, વિવિધ સંસ્કૃતિઓમાંથી આવતા, વિવિધ જીવનશૈલી ધરાવતા બાળકો હોય છે. આ બધા પરિબળોને કારણે વિવિધ પ્રશ્નો ઉદ્ભવે છે. આ પ્રશ્નો હલ કરવાની ક્ષમતા શિક્ષકે કેળવવી પડશે. આજે સમાજનું સ્વરૂપ બદલાયું છે. સમાજની અપેક્ષાઓ બદલાય છે. સમાજની જરૂરિયાતો બદલાય છે. સમાજના વ્યવહારો બદલાયા છે. લોકશાહીને પ્રાધાન્ય મળ્યું છે. વિદ્યાર્થીઓને લોકશાહીના પાઠ ભણાવવાની નવી જવાબદારી શિક્ષણે ઉપાડવાની છે. આજે જ્યારે મૂલ્યો બદલાયા છે, મૂલ્યોનો હાંસ બદલાયો છે, ત્યારે વિદ્યાર્થીને મૂલ્યનિષ્ઠ બનાવવો એ પણ એક શિક્ષક માટે પડકારજનક છે. તો આ બધું જ શિક્ષકે નવી જીવનશૈલી અને સમાજની થતી પરિવર્તનને સામે એક પડકાર છે. જવાબદારી એ શિક્ષક માટે મોટો પડકાર છે. આજે ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિઓ વધ્યું છે, ફ્રોડનેસ વધાયું છે, ત્યારે ગ્રાહક સુરક્ષાના નવા પાઠ ભણાવવાની જવાબદારી પણ શિક્ષણે ઉપાડવાની છે. ગ્રાહકોનું શિક્ષણ એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન શિક્ષણમાં ઉમેરાયેલું નવું પરિણામ છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધોથી જીવન સુખી બન્યું છે. તેમની સામે ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે. પ્રદૂષણનો ખતરો ઊભો થયો છે. પર્યાવરણ સભાનતા અને શિક્ષણની જવાબદારી શિક્ષણે ઉપાડવાની છે. ટ્રાફિક નિયમો અને ઉપયોગિતાનો પણ કદાચ હવે શાળાએ શીખવવું પડશે, કારણ કે વધતા જતા અકસ્માત અને વધતી જતી સ્પીડ અને દોડધામ અને હરીફાઈના કારણે ટ્રાફિક નિયમો અને એની ઉપયોગિતા પણ એ શિક્ષકે એક કૌશલ્ય હસ્તગત કરવા પડશે. આ બધા જ શિક્ષકો સામે એક મોટા પડકારજનક છે. આમ જીવનશૈલી બદલાતા જીવનમાં ઘણી નવી સમસ્યાઓ પ્રવેશે છે. માનસિક તણાવ વધતો જાય છે. આ માનસિક તણાવના નિયમનની જવાબદારી પણ શિક્ષણે ઉપાડવી પડશે. યોગ શિક્ષણની ઉપયોગિતા શિક્ષકોએ સમજાવવી પડશે. આજે વિશ્વના દેશો એકમેકની નજીક આવ્યા છે. પહેલાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માત્ર અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા દેશોમાં વિદ્યાર્થીઓ જતા હતા. આજે રશિયા, ચીન, જર્મની, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, કેનેડા જેવા ઘણા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે, અને યુક્રેન જેવા દેશમાં પણ વિદ્યાર્થીઓ જાય છે. આ દેશની ડિગ્રીઓ માન્ય છે કે કેમ તે જાણવું વિદ્યાર્થીઓ માટે જરૂરી બન્યું છે. તો લેભાગુ સંસ્થાઓ પણ વિદેશમાં હોય છે, જે આપણે જોઈ લેવું કે આ યુજીસી કે એનસીટી અને એવી રીતના ભારતમાં પણ એવી લેભાગુ સંસ્થાઓ છે. તો દેશ અને વિદેશમાં એ બધા જ જાણકાર આપણે કમ્પ્યુટરની મદદથી જોઈ અને આપણને કોઈ ફ્રોડ બનાવી ન જાય એ બધું જ આપણે શીખી અને બાળકોને પણ શીખડાવવાનું છે. એટલે શિક્ષક જ્યારે એક કૌશલ્ય હસ્તગત કરશે ત્યારે વિદ્યાર્થીઓને શીખવી શકશે. વિદ્યાર્થીઓને યોગ્ય સંસ્થાની પસંદગી માટે માર્ગદર્શન આવશ્યક બન્યું છે. આજે અનેક નવા અભ્યાસક્રમો અસ્તિત્વમાં આવ્યા છે. આવા અભ્યાસક્રમોની જાણકારી વિદ્યાર્થી સુધી પહોંચાડવાની જવાબદારી શિક્ષણની નિભાવવાની છે. આ નવા વ્યવસાયોની એ વ્યવસાયમાં જોડાવાની અને પૂર્વ તૈયારીની માહિતી વિદ્યાર્થીઓના શિક્ષકને નિભાવવાની હોય છે. ત્રીજું છે અધ્યેતા કેન્દ્રી અધ્યાપન. શિક્ષણમાં મનોવિજ્ઞાનના પ્રવેશ પછી શિક્ષણ બાળ કેન્દ્રી બન્યું છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી છે એ હકીકત સ્વીકાર પામ્યા પછી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું સ્વરૂપ બદલાયું છે. પાઠ્યપુસ્તકો લખવાનો અભિગમ, પરીક્ષણ અને મૂલ્યાંકનનો અભિગમ બદલાયો છે. મનોવિજ્ઞાનના ખેડાણને કારણે ઘણી નવી બાબતો ઉમેરાઈ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં. તો અધ્યાપનની પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તનો થયા છે, જડમૂળથી ફેરફાર થયા છે. આ પરિવર્તનમાં મૂલ્યાંકનનું સ્વરૂપ બદલાયું છે. અધ્યયતા છે ત્યારે તેનું મૂલ્યાંકન કરવાનો નવો ખ્યાલ સ્વીકારાયો છે. અધ્યયતામાં આવતા વર્તન પરિવર્તનો મહત્વના બન્યા છે. અર્થપૂર્ણ અધ્યયન, જીવન ઉપયોગી શિક્ષણનો વિચાર સ્વીકાર પામ્યો છે. શિક્ષણના ઉપયોગિતાના મૂલ્યને મહત્વ આપવામાં આવ્યું છે. સિમ્પોઝિયમ, સેમિનાર, જૂથ ચર્ચા, વર્કશોપ, પ્રકલ્પ જેવી પદ્ધતિઓ સ્વીકાર પામી છે. હવે વર્ગમાં અપાતા શુલ્ક વ્યાખ્યાનો બંધ થયા છે. એક માર્ગી અધ્યાપનને સ્થાને દ્વિમાર્ગી, ત્રિમાર્ગી અને અનેક માર્ગી અધ્યાપનને મહત્વ અપાયું છે. જેમ આપણે જોયું કે આગળ મોડેલમાં એક માર્ગી, દ્વિમાર્ગી અને ત્રિમાર્ગી હોય, એવી રીતના અલગ અલગ નવા વિચારો પણ ઉમેરાયા છે. પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ દરેક વિષયના અધ્યાપનમાં અધ્યયતાને મહત્વ અપાય છે. શિક્ષણના મોડેલને ધ્યાનમાં રાખીને વિકાસને ધ્યાનમાં રાખે છે. શીખવવું નહીં, શીખતા કરવું એવું થઈ ગયું છે. શીખવવું નહીં પણ વિદ્યાર્થીને શીખતો કરવો, એટલે મેક હિમ લર્ન.
આ વિચાર મુકાઈ રહ્યો છે. પ્રાથમિક કક્ષાએ તરંગ ઉલ્લાસમય શિક્ષણ જોયફુલ લર્નિંગ અપાઈ રહ્યું છે. અધ્યયન વિદ્યાર્થી માટે ભારરૂપ નહીં પણ આનંદની પ્રવૃત્તિ બનવું જોઈએ. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને જાગૃત કરવી જોઈએ. આવી રીતના અધ્યતા કેન્દ્રીય અધ્યાપનને શિક્ષણના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી દીધા છે. તો પડકારો સામે શિક્ષકની શું ભૂમિકા છે આમાં? આધુનિક યુગમાં શિક્ષણમાં શિક્ષક સામે ઊભા થયેલા પડકારોની ચર્ચા આપણે કરી. આમાં પોતાનું જ્ઞાન સતત ધારદાર રાખવું પડશે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ વિવિધ માહિતી સ્ત્રોતમાંથી મળશે. વિદ્યાર્થીઓને અનેક નવા સ્ત્રોતો છે, ન સમજાતી બાબતો અંગે પ્રશ્ન પૂછશે. શિક્ષકે આ માટે ખૂબ સારી તૈયારી કરવી પડશે અને પોતાના વિષયમાં અગાઉના ધોરણોના અભ્યાસક્રમમાં અને પછીના ધોરણના અભ્યાસક્રમના મુદ્દા પણ ધ્યાનમાં રાખવા પડશે. વિષય શિક્ષકોના મંડળોના સભ્ય બની આ મંડળ દ્વારા વિષય નિષ્ણાતોના પ્રવચનો યોજવા પડશે. શિક્ષકોએ સ્વયં ચર્ચાઓ અને દ્વારા પોતાના વિષયનું વિવિધ મુદ્દાઓ સ્પષ્ટ કરવા પડશે. ટૂંકમાં શિક્ષકે સજ્જ બનવા અદ્યતન જ્ઞાનના પરિચયમાં રહેવું જ પડશે. વિવિધ વેબસાઇટ ઉપરથી ઉપયોગી માહિતી જાણવી પડશે. 21મી સદીના પડકારને આપણે આ ઝીલવો એ આપણી જવાબદારી છે શિક્ષકની. એટલે આ પડકારને આપણે ઝીલવો જરૂરી છે, જેથી કરીને સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. અને બાળકોને આપણી જવાબદારી દ્વારા આપણે શિક્ષક તરીકેની તમામ ફરજો નિભાવવી પડે અને તમામ કૌશલ્યો આપણે કેળવવા પડશે. શિક્ષક સામે બીજો પડકાર છે કે વિવિધ કૌશલ્યોની ખીલવણી કરવી. શિક્ષકે હવે નવા કૌશલ્યો વિકસાવવા પડશે. વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિમાં સંચાલનની પ્રવિધિ શીખવી પડશે. વર્ગમાં સેમિનાર, સિમ્પોઝિયમ, જૂથ ચર્ચા, વર્કશોપ, પ્રકલ્પ આ બધું જ શીખવું પડશે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દાખલા તરીકે LED, કમ્પ્યુટર, ટીવી આ બધાનું જ ફિલ્મનું નિદર્શન આ બધું શીખવું પડશે. ઓનલાઈન એજ્યુકેશન હોય કે ઓનલાઈન ઇવેલ્યુએશન આ બધી પ્રવૃત્તિઓ જાણવી પડશે. પરીક્ષામાં વિવિધ પ્રકારના પ્લાનમાં પ્રશ્નોની રચના અને તેનો ઉપયોગ, વહીવટમાં કોમ્પ્યુટરનો ઉપયોગ પણ કરવો પડશે. આ બધું જ શિક્ષકોએ ટૂંકમાં કૌશલ્ય કેન્દ્રીય અભ્યાસક્રમ દ્વારા આ બધું શીખવું ખૂબ જ જરૂરી બન્યું છે. તો કોઈ પણ ઓનલાઈન એજ્યુકેશન હોય કે ઓનલાઈન ઇવેલ્યુએશન હોય કે પ્રશ્નોની રચના હોય એ બધું જ આપણે કમ્પ્યુટરના કૌશલ્ય દ્વારા શીખવું પડશે. સમાજનું સ્વરૂપ બદલાયું છે, લોકોની જીવનશૈલી બદલાય છે, ત્યારે વાલીઓ સાથેના વ્યવહારમાં પરિવર્તનો જરૂર બન્યા છે. હવે વિદ્યાર્થીની પ્રગતિનો અહેવાલ વાલીને SMS દ્વારા મોકલી શકાય છે. ત્યારે વિદ્યાર્થીના વર્તન વિશેની માહિતી વાલીને પહોંચાડવા SMS કરી શકાય છે. વાલીના સૂચનો, પ્રતિભાવો SMS વડે જાણી શકાય છે. શિક્ષક વાલી મંડળની પ્રવૃત્તિઓ શાળાના વિકાસમાં વાલીઓને સહભાગી બનાવવા, તેમના પાયાના વિકાસમાં વાલીઓને સહભાગી બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે. આજે સમાજની શિક્ષણ પાસેની અપેક્ષાઓ બદલાય છે. વાલી હવે સભાન બન્યા છે, ત્યારે શિક્ષકે તેની ભૂમિકા વધુ સારી રીતે સ્પષ્ટ કરવી પડશે અને બજાવવી પડશે. તો આ બધી જ પડકારો અને અમુક જે કૌશલ્ય કેન્દ્રી છે, અધ્યતા કેન્દ્રીય અભ્યાસક્રમ એ શિક્ષકે શીખવો પડશે. અને હાલના વર્તમાન સમયના પડકારરૂપ સંદર્ભમાં શિક્ષકે પોતાની જવાબદારી પૂર્ણ રીતે નિભાવવી પડશે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં સમાજને સામેલ કરવો પડશે. સમાજ અને શિક્ષણ વચ્ચેની અલિપ્તતા દૂર કરવી પડશે. શાળાના વિકાસમાં સમાજને સહભાગી બનાવવો પડશે. આજે વ્યક્તિગત અધ્યયન, ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ એ મહત્ત્વનું અને અધ્યાત્મ કેન્દ્રી અધ્યયન મહત્ત્વનું બન્યું છે. શિક્ષક હવે શિક્ષક કેન્દ્રી પદ્ધતિઓ છોડી અને અધ્યતા કેન્દ્રીય અધ્યાપન પદ્ધતિઓ અજમાવવી પડશે. પોતાના કાર્યમાં શિક્ષકે સતત પ્રયોગશીલ બનવું પડશે. નવીન શિક્ષણ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને અભિગમો વિશે જાણવું પડશે. આ બધું વર્ગખંડમાં અમલી બનાવવું પડશે. વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી વિવિધ માહિતી મેળવશે અને વર્ગમાં તેની ચર્ચા કરશે. માહિતી ઉપયોગિતાને સમજે એવા અભિગમોની અજમાયશ કરવી પડશે. વિવિધ પ્રકલ્પો આધારિત પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેશે. શિક્ષકે અહીં માર્ગદર્શકની અસરકારક રીતે ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે અને પોતાની ભૂમિકા અદા કરવાની રહેશે. જો આપણે હવે આ બધું જોયા પછી એનો ઉપસંહાર જોઈએ કે શું જરૂરી છે. એમાં પરિવર્તનની અનિવાર્ય પ્રક્રિયા છે. જીવનમાં અનેકવિધ પરિવર્તન આવ્યા છે. સુખ સુવિધા વધી છે. કોઈપણ પ્રશ્નના અંતે આપણે ઉપસંહાર લખવો એ ખૂબ જ જરૂરી હોય છે. મોટા પ્રશ્નોમાં પાછળ ઉપસંહાર લખો તો સારા માર્ક્સ મળે છે. એવી રીતના આ ઉપસંહાર છે કે સમસ્યાઓ વધી છે. પરિસ્થિતિના કારણે શિક્ષણની જવાબદારી ઘણી વધી છે. સમાજનું સ્વરૂપ બદલાયું છે. જ્ઞાન કૂદકે ભૂસકે વધી રહ્યું છે અને વિજાણુ માધ્યમો એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા એ જીવન ઉપર ભારે પકડ જમાવી છે. આ પરિસ્થિતિમાં શિક્ષક સામે અનેક નવા પડકારો ઊભા થયા છે. શિક્ષકની ભૂમિ બદલાય છે.
હવે તે માત્ર માહિતી પૂરતી પાડનાર રહ્યો નથી, પરંતુ માહિતીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ કરાવનાર બન્યો છે. વિદ્યાર્થી સ્વયં શીખતો થાય અને પોતાના જ્ઞાનનો સર્જક પોતે બને એ જોવાની શિક્ષકની ફરજ અદા કરવાની છે. આમ શિક્ષકે આ હાલના જમાનામાં એટલે કે વિજાણુ માધ્યમમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાની ભૂમિકા પડકારજનક છે એ શીખવી જ પડશે અને પોતાની કૌશલ્ય કેન્દ્રિત ભૂમિકા અદા કરવાની છે. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.